નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત વૃદ્ધ પેન્શન યોજના વિશે। આ યોજના શું છે, કોને લાભ મળે, કેવી રીતે અરજી કરવી, બધી જ માહિતી એકદમ સરળ ભાષામાં સમજશું। તો ચાલો શરૂ કરીએ। ઘણા લોકોના મનમાં એક સવાલ હોય છે કે શું સરકાર તરફથી દર મહિને કોઈ આર્થિક મદદ મળી શકે? તો જવાબ છે હા, બિલકુલ મળી શકે। અને આજે આપણે એ જ જોવાના છીએ કે આ લાભ કઈ રીતે મેળવી શકાય। ઘણીવાર એવું થાય છે કે સરકારી યોજનાઓના નિયમ એ થોડા ગૂંચવણ ભર્યા લાગે, પણ ચિંતા ન કરો, અમારો હેતુ એ જ છે કે આ બધી માહિતીને એટલી સરળ બનાવી દઈએ કે કોઈ પણ વ્યક્તિ તેને આસાનીથી સમજી શકે અને તેનો પૂરો લાભ લઈ શકે। તો ચાલો સૌથી પહેલા એ જાણીએ કે આ વૃદ્ધ પેન્શન યોજના આખરે છે શું। એકદમ સાદી ભાષામાં કહીએ તો આ સરકારની એક એવી મદદ છે જે આપણા વડીલોને એટલે કે સિનિયર સિટીઝન્સને અને જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને આર્થિક રીતે ટેકો આપે છે। આનો મુખ્ય હેતુ એ છે કે તેઓ કોઈના પર નિર્ભર રહ્યા વગર સન્માનભેર પોતાની રોજબરોજની જરૂરિયાતો પૂરી કરી શકે। હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે ભાઈ આ યોજનાનો લાભ મળશે કોને? ચાલો એની પાત્રતા માટેની જે શરતો છે એને વિગતવાર જોઈએ। જુઓ, આ યોજના માટે સૌથી પહેલી અને મુખ્ય શરત છે ઉંમર। અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષની તો હોવી જ જોઈએ। જો ઉંમર 60 કે તેથી વધુ હોય તો જ આ યોજના માટે પાત્ર ગણાય। અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે, પાત્રતા માટે બે અલગ અલગ નિયમો છે। જે સામાન્ય નાગરિક છે એમની માટે ઉંમર 60 વર્ષની કે તેથી વધુ હોવી જોઈએ, પણ જો કોઈ વ્યક્તિ 75% કે એનાથી વધુ દિવ્યાંગતા ધરાવતી હોય તો એમના માટે સરકારે ઉંમરમાં રાહત આપી છે। એમના માટે ઉંમર મર્યાદા 45 વર્ષની છે। ઉંમરની સાથે સાથે આવક મર્યાદા પણ જોવામાં આવે છે। જો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતું હોય તો એમના પરિવારની વાર્ષિક આવક 1,20,000 થી ઓછી હોવી જોઈએ, અને જો શહેરી વિસ્તારમાં રહેતા હો તો આ મર્યાદા 1,50,000 રૂપિયાની છે। આનાથી વધુ આવક ન હોવી જોઈએ। આ સિવાય બીજા પણ કેટલાક નિયમો છે જે યાદ રાખવા ખૂબ જરૂરી છે। પહેલું તો એ કે અરજદારે છેલ્લા ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ। અને બીજો નિયમ જે સૌથી વધુ મહત્વનો છે એ છે બીપીએલ સ્કોર। અરજદારનો બીપીએલ સ્કોર 0 થી 20 ની વચ્ચે હોવો ફરજિયાત છે। અને હા, એક વાત ખાસ નોંધી લેજો કે જો આ સ્કોર મેચ થતો હોય તો ભલે રેશન કાર્ડ એપીએલ હોય તો પણ અરજી કરી શકાય છે। હવે ઘણા લોકોને એક પ્રશ્ન થતો હોય કે એક જ ઘરમાં એક જ રેશન કાર્ડમાં શું એકથી વધુ લોકોના પેન્શન મળી શકે? તો એનો જવાબ છે હા, ચોક્કસ મળી શકે। આ વાત બરાબર યાદ રાખજો કે આ યોજના વ્યક્તિગત છે, પરિવાર દીઠ નથી। એટલે કે જો એક જ ઘરમાં પતિ અને પત્ની બંનેની ઉંમર 60 વર્ષથી વધુ હોય અને બંને બધી શરતો પૂરી કરતા હોય તો બંનેને અલગ અલગ પેન્શન મળશે। ચાલો, અત્યાર સુધી આપણે પાત્રતાની વાત કરી, હવે એ જાણીએ જે જાણવામાં બધાને સૌથી વધુ રસ હોય છે કે આખરે સરકાર તરફથી દર મહિને સહાય મળશે કેટલી। અહીંયા પણ સહાયની રકમ ઉંમર પ્રમાણે નક્કી કરવામાં આવી છે। જો લાભાર્થીની ઉંમર 60 થી 79 વર્ષની વચ્ચે હોય તો એમને દર મહિને 1,000 રૂપિયા મળશે, અને જે આપણા વડીલો 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે એમના માટે સરકારે આ રકમ વધારીને દર મહિને 1,250 રૂપિયા કરી છે। અને આ પૈસા હાથોહાથ નથી મળતા। આખી સિસ્ટમ એકદમ પારદર્શક છે, કોઈ વચેટિયા નહીં, કોઈ ધક્કા નહીં। સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા પૈસા સીધા લાભાર્થીના બેંકના ખાતામાં
અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરી દેશે. ઓકે, તો હવે નિયમો સમજાઈ ગયા, કેટલી મદદ મળશે એ પણ ખબર પડી ગઈ. તો હવે અરજી કઈ રીતે કરવી, ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયાને સમજી લઈએ. જુઓ, અરજી કરવા જાઓ એ પહેલા આટલા ડોક્યુમેન્ટ હાથ વગા રાખજો. એક તો ઉંમરનો પુરાવો, પછી આવકનો દાખલો, ઓળખ માટે આધાર કાર્ડ અને વોટર આઈડી, અને સૌથી જરૂરી 0 થી 20ના સ્કોર વાળું રેશન કાર્ડ, અને બેંક કે પોસ્ટ ઓફિસની પાસબુક. અને હા, જો દિવ્યાંગ કેટેગરીમાં અરજી કરતા હો તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ સાથે જોઈશે. જ્યારે આ બધા જ કાગળિયા તૈયાર થઈ જાય એટલે નજીકની મામલતદાર કચેરીએ જવાનું. ત્યાંથી અરજીનું ફોર્મ મળશે, જેનો કોઈ પણ ચાર્જ નથી, એ બિલકુલ મફત છે. ફોર્મ ભરીને તમે જનસેવા કેન્દ્ર પર, મામલતદાર ઓફિસમાં અથવા તો ગામડામાં જે વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે જઈને ઓનલાઈન અરજી કરાવી શકો છો. ચાલો હવે છેલ્લે કેટલીક એવી ખાસ બાબતો પર નજર નાખીએ જે સમય બચાવશે અને ખોટી હેરાનગતિથી પણ બચાવશે. હવે આ મુદ્દાઓ ધ્યાનથી સાંભળજો. આ એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. આ યોજનાનો આધાર જ બીપીએલ સ્કોર છે. જો કોઈનું નામ 0 થી 20ના બીપીએલ સ્કોરની યાદીમાં ન હોય તો મહેરબાની કરીને ખોટી દોડધામ ન કરતા. આ નિયમમાં કોઈ છૂટછાટ નથી. અહીંયા એક મોટી ગેરસમજ છે જે આપણે દૂર કરીએ. ઘણા લોકો એવું માને છે કે આ યોજના ફક્ત બીપીએલ કાર્ડવાળા માટે જ છે, પણ એવું બિલકુલ નથી. વાત કાર્ડની નહીં, સ્કોરની છે. જો કોઈની પાસે એપીએલ કાર્ડ હોય પણ એમનો બીપીએલ સ્કોર 0 થી 20ની વચ્ચે આવતો હોય તો એ પણ આ યોજના માટે 100% અરજી કરી શકે છે. હવે બે ખાસ પરિસ્થિતિની વાત કરીએ. માની લો કે અરજી નામંજૂર થઈ તો શું? ગભરાવાની જરૂર નથી. 60 દિવસની અંદર પ્રાંત અધિકારીને અપીલ કરી શકાય છે. અને બીજો અત્યંત ગંભીર મુદ્દો, જો કોઈ લાભાર્થીનું દુઃખદ અવસાન થાય તો એમના પરિવારની એ નૈતિક અને કાયદેસરની ફરજ છે કે તેઓ તરત જ મામલતદાર કચેરીને જાણ કરે, જેથી પેન્શનની ચૂકવણી બંધ થઈ શકે. તો આ હતી વૃદ્ધ પેન્શન યોજનાની સંપૂર્ણ માહિતી. આશા છે કે આનાથી ઘણા બધા સવાલોના જવાબ મળી ગયા હશે. હવે એક સવાલ, આટલી જરૂરી માહિતી તમારા ધ્યાનમાં આવી છે તો આપણે એવા કોને કોને જણાવી શકીએ જેમને ખરેખર આની જરૂર હોય? આ જાણકારીને આગળ પહોંચાડીને કોઈની મદદ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને આવા જ અવનવી યોજનાઓના વિડીયો જોવા માટે ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ અને ઘણા બધા વિડીયો છે તે જુઓ. જય હિન્દ, જય ભારત.